હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાની દાંતીવાડા યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીમાં વિવાદ। યુનિવર્સિટીના મદદનીશ કુલ સચિવનો ગુપ્ત પત્ર વાયરલ થયો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવને પત્ર લખ્યો અને ગુપ્ત પત્ર વાયરલ થતા વહીવટી તંત્રમાં ભૂકંપ મચ્યો છે। પત્રમાં વહીવટ અને નાણાકીય અનિયમિતતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। દાંતાવાડા કૃષિ યુનિવર્સિટીમાં વિવાદ। મદદનીશ કુલ સચિવને પત્ર વાયરલ થયો છે। પત્ર વાયરલ થતા નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મદદનીશ નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને દાંતાવાડાની જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાંથી વિવાદ આવ્યો છે। મદદનીશ કુલ સચિવનો પત્ર વાયરલ થયો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવને પત્ર લખ્યો છે, જેમાં વહીવટી તંત્રમાં ગુપ્ત પત્ર વાયરલ થતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જે વિવાદમાં આવી છે અને મદદનીશ કુલ સચિવનો જે પત્ર વાયરલ થયો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવને પત્ર લખ્યો હતો, જેમાં અનિયમિતતાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। પત્રમાં વહીવટી અને નાણાકીય અનિયમિતતાનો આરોપ મુકાયો છે અને વિવાદમાં આવી છે બનાસકાંઠાની દાંતાવાડાની આ યુનિવર્સિટી। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિવાદમાં આવી છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અનેક સચિવને આ ઘટના અંદર વધારે માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા બનાસકાંઠાથી રાજેશ રાવલ। જી રાજેશ, આ સમગ્ર ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ? જી ચોક્કસથી પ્રિયા જણાવી દઉં કે જે દાંતીવાડાની જે કૃષિ યુનિવર્સિટી છે એ ઘણા વર્ષોથી વિવાદોમાં ઘેરાયેલી છે અને જે કૃષિ યુનિવર્સિટીના જે કુલપતિ રવિન્દ્રસિંહ ચૌહાણ છે એમની સામે પણ કેટલાક ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે। આ જે કૃષિ યુનિવર્સિટીના મદદની જે કુલ સચિવ છે તેમનો એક ગોપનીય પત્ર હાલમાં વાયરલ થયો છે, જેને લઈને સમગ્ર યુનિવર્સિટીની અંદર ભૂકંપ જેવું હલચલ જોવા મળી રહી છે। પત્રમાં જે કુલ સચિવ જે વહીવટીના મદદની કુલ સચિવ છે એમના જણાવ્યા મુજબ કે જે કુલપતિના જે પે માઇનસ પેન્શનનું જે ચૂકવણું કરવામાં આવ્યું અને એ ચૂકવણા બાદ જ્યારે આ જે કુલપતિ હતા કુલપતિને વાંધો પડતા જે આ મદદની જે કુલ સચિવ હતા એમને એમની જે પોસ્ટ હતી પોસ્ટ ઉપરથી હાલમાં દૂર કરી અને એમનો ચાર્જ હતો એ ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને મજબૂરન હાલમાં તો એમને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે। જે મદદની કુલ સચિવે જે બાદ સરકારમાં એક ગોપનીય પત્ર લખ્યો હતો અને પત્રમાં જે આક્ષેપ કરવામાં આવે છે સમગ્ર આક્ષેપની અંદર જે તાજેતરમાં જ જે એક ભરતી પ્રક્રિયા શિક્ષક સંવર્ગની જે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી એ ભરતી પ્રક્રિયામાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ અને જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું પણ આ જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને હાલમાં તો આ જે ગોપનીય લેટર જે વાયરલ થયો છે જેને લઈને યુનિવર્સિટીમાં ભારે ચર્ચા જાગી છે। જી પ્રિયા। જી રાજેશ, તો કુલપતિની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? પ્રિયા, હાલમાં તો કોઈ અત્યારે જે કૃષિ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે કુલપતિ હોય કે જે કુલ સચિવ એમની કોઈ પણ જાતની એમનો સંપર્ક કરવાની કોશિશ કરી છે પણ એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। જી પ્રિયા। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠાની જે દાંતીવાડા જે કૃષિ યુનિવર્સિટી છે વિવાદ આવ્યો છે, પત્ર વાયરલ થતા વિવાદમાં આવી છે યુનિવર્સિટી। મદદનીશ કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવને પત્ર લખ્યો હતો અને પત્ર વાયરલ થતા વહીવટી તંત્રમાં ભૂકંપ સર્જાયો છે।